આજે પણ આટલા વર્ષો પછી પણ આપણા અનેક વિસ્તાર અને અનેક સમાજો એવા છે જ્યાં શિક્ષણનો અભાવ છે. શિક્ષણનો અભાવ હોવાના કારણે ક્યાંક અંધશ્રદ્ધાનો ભોગ બને છે, ક્યાંક વિકાસ ત્યાં સુધી પહોંચતો નથી. શિક્ષણ ન હોવાના કારણે એમને એમના અધિકારોની પણ જાણકારી નથી અને એટલે જ તમામ લોકોને શિક્ષિત કરવા જરૂરી છે અને જે સમાજ શિક્ષિત બને એ સમાજનો ઉદ્ધાર થતો રહ્યો છે. એના અનેક ઉદાહરણ છે. આવતીકાલથી શિક્ષણનું નવું સત્ર શરૂ થાય છે. શાળાઓની અંદર ફરી એકવાર બાળકોનો અવાજ સાંભળવા મળશે, શિક્ષકો ભણાવતા નજરે પડશે, પણ આ તમામની વચ્ચે શિક્ષણની એ જ્યોતને વધુ પ્રજ્વલિત કરવાની જરૂર છે. આ વખતે આનંદની વાત એ છે કે શિક્ષણનું કાર્ય માત્ર સરકારનું જ નથી. શિક્ષણ માટે જાગૃતતા લાવવી એ માત્ર સરકારની જવાબદારી નથી, પણ સમાજની જવાબદારી છે તેવું એ સમાજો પણ સ્વીકારવા લાગ્યા છે અને એ પ્રકારની કાર્યવાહી કરવા લાગ્યા છે જ્યાં શિક્ષણનો અભાવ છે. આજે બે કિસ્સા સામે આવ્યા અને બંને કિસ્સા આપણને ગર્વ અપાવે તેવા કિસ્સા છે. બંને ઉત્તર ગુજરાતના કિસ્સા છે. એક કિસ્સાની અંદર શિક્ષણ માટે કાલથી સત્ર નવું શરૂ થઈ રહ્યું છે ત્યારે ગરીબ બાળકો, એ સમાજના બાળકો જ્યાં શિક્ષણનું ઓછો વ્યાપ છે એ બાળકો માટે શાળામાં જવાની કીટનું વિતરણ થયું. તો બીજું પાટણની અંદર પણ દીકરીઓ સારી રીતે ભણી શકે, એમને તમામ ભણવાની સુવિધાઓ મળે એ માટે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન પણ થયું. શરૂઆત બનાસકાંઠાના કિસ્સાથી કરું તો બનાસકાંઠાના પાલનપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચે જરૂરમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણનો કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમ અંતર્ગત કોઈપણ સમાજના રાજ્યભરમાંથી જરૂરમંદ 17,000 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે. આજે 4,000 બાળકોને શિક્ષણ માટેની કીટ આપવામાં આવી. એ કીટની અંદર સ્કૂલ બેગ સાથે જ આપ જોઈ શકો છો એ પ્રકારે બાળકો હોમવર્ક કરી શકે, લખી શકે, અભ્યાસનું લખાણ કરી શકે એ માટે ચોપડા આપવામાં આવ્યા, કંપાસ આપવામાં આવ્યો, પેન્સિલ આપવામાં આવી, સાથે જ જે પણ જરૂરી સામાન છે, જે સામગ્રી છે તે તમામ આપવામાં આવી. અને આ શરૂઆત છે. આવતીકાલથી સ્કૂલ ખુલે છે. 4,000 બાળકોને આ કીટ આપી દેવામાં આવી છે અને આગલા 3 દિવસમાં કુલ 17,000 બાળકોને આ કીટ વિતરણ કરશે. એટલું જ નહીં, સંકલ્પ એ કરાયો છે કે આવતા વર્ષે 1 લાખ જરૂરતમંદ બાળકોને આ પ્રકારે કીટ આપી એમને અને એમના પરિવારને સ્કૂલ જવા માટે પ્રેરિત કરવામાં આવશે એવો પ્રયાસ થશે. આ એ વિસ્તાર છે, આ એ સમાજના બાળકો છે જે સમાજના પરિવારોની આર્થિક સ્થિતિ એટલી મજબૂત નથી, સાથે શિક્ષણનો અત્યાર સુધી ક્યાંક અભાવ હતો. હવે બીજું દ્રશ્ય પાટણનું જોજો. પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમાજના દાતાઓના અનુદાનથી સંત સદારામ કન્યા લાઇબ્રેરી ખોલવામાં આવી છે. એનું ઉદ્ઘાટન આજે સંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવી. સંત મહંતો અને રાજકીય આગેવાનો અને દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ લાઇબ્રેરીમાં સમાજની 47 દીકરીઓ એકી સાથે વાંચન કરી શકે, એક સાથે બેસીને વાંચન કરી શકે તે માટેની સુવિધાઓ બનાવવામાં આવી છે. સમાજના દાતાઓએ લાઇબ્રેરીના નિભાવની જવાબદારી સંભાળી છે, જેના કારણે ઠાકોર સમાજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકશે. આ કાર્યક્રમની અંદર સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમને પણ કહ્યું કે આપણા સમાજની અંદર, એટલે કે ઠાકોર સમાજની અંદર અનેક પ્રકારની ગેરસમજો અને અંધશ્રદ્ધા ફેલાઈ છે. એ અંધશ્રદ્ધાને દૂર કરવી હશે તો આપણે શિક્ષણ પાછળ વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરવો પડશે, સમાજના સમૃદ્ધ લોકોએ ખર્ચ કરવો પડશે. એમને સમાજના સમૃદ્ધ લોકોને અપીલ કરી કે હવે મંદિરો માટે ઘણા પૈસા ખર્ચે આપણે. મંદિરો જરૂરી હતા, ધર્મનો પ્રચાર પ્રસાર પણ જરૂરી હતો, ધર્મ આધ્યાત્મિકતા પણ જરૂરી છે, પણ ધર્મ અને આધ્યાત્મિકતા પણ શિક્ષણ તરફ આપણને જ્યારે સંકેત કરે છે ત્યારે મહત્તમ ખર્ચ ધર્મ અને ધાર્મિક કાર્યક્રમો કરતાં પણ વધુ શિક્ષણ પાછળ ખર્ચ કરવો એ જ સાચો ધર્મ છે. અને જ્ઞાનીબેનની વાતને તમામે ત્યાં વધાવી હતી. આ જ પ્રકારના અનેક કિસ્સા શરૂ થયા છે અને એ કિસ્સા આપણા તમામ માટે ઉર્જારૂપ છે, આશાનું કિરણ છે. હું ફરીથી કહું છું, સરકાર શાળા પ્રવેશોત્સવ કરી ડ્રોપઆઉટ રેશિયો ઓછો કરવાનો પ્રયાસ કરે છે, પણ એ પર્યાપ્ત નથી. કારણ કે
તમામ સમાજોએ એક સાથે માત્ર ને માત્ર શિક્ષણ ઉપર વધુ પ્રાધાન્ય આપવું પડશે અને એની શરૂઆત, એના શુભ સંકેત શાળાનું નવું સત્ર શરૂ થાય પહેલાં મળ્યા છે. એક સારો, એક આવકારદાયક પ્રયાસ છે. ત્યારે મારી પણ ફરજ છે કે પ્રયાસને યોગ્ય પ્લેટફોર્મ આપી તમામ સુધી એ વાત પહોંચાડવી, એ સંકલ્પ પણ પહોંચાડવો અને એ સંદેશ પણ પહોંચાડવો. સ્વામી સચ્ચિદાનંદજી સમાજ સુધારક છે અને સ્વામી સચ્ચિદાનંદજીએ અનેક પછાત વિસ્તારોની અંદર, અનેક સમાજની અંદર અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ધર્મગુરુ તરીકે સ્પષ્ટ વાત કરી છે કે શિક્ષણની પાછળ ખર્ચો વધારો, જાગૃતતા વધારો. પોતે ધર્મગુરુ છે છતાં પણ કહે છે મંદિર કરતાં પણ વધુ શાળાને મંદિર સમજી એની પાછળ ખર્ચ વધારો. એટલે જ મેં કાર્યક્રમમાં એમને જોડ્યા છે. જ્ઞાનીબેન ઠાકોર સાંસદ છે બનાસકાંઠાના અને મુકેશભાઈ ભરવાડ ઉપપ્રમુખ છે ઓબીસી SC ST એકતા મંચના. શરૂઆત મેં જ્ઞાનીબેન સાથે વાત કરી છે ને એનાથી કરી. જ્ઞાનીબેન, સદારામ બાપા કન્યા લાઇબ્રેરીના કાર્યક્રમની અંદર હું આપને સાંભળતો હતો. આપે સ્પષ્ટ વાત કરી કે જ્યાં સુધી શિક્ષણ પાછળ ખર્ચો નહીં થાય ત્યાં સુધી સમાજમાં સુધાર નહીં આવે. પણ ખર્ચો થતો દેખાવા પણ લાગ્યો છે. આપે તો ત્યાં સુધી કહ્યું કે મંદિરો પાછળ ખર્ચા બંધ કરો અને જીવતા મંદિર બનાવો, એટલે કે દીકરીઓ અને દીકરાઓને ભણાવો. આપનો કહેવાનો આશય શું હતો અને ખાસ કરીને બદલાવ જોવા તો મળે છે જ્ઞાનીબેન, આ બદલાવને આપ કેવી રીતે બોલવો છો? ઘણા વર્ષોથી અમારા પોતાના પ્રયત્નો રહ્યા છે કે ભાઈ સમાજના અલગ અલગ ગોળના બંધારણ હોય અને બંધારણની અંદર કોઈ ડીજે હોય કે જમણવારના વૈભવ ખર્ચા હોય કે જે કંઈ અંધશ્રદ્ધાને માનતા ભોવાને માતાઓજીના પ્રસંગો હોય અને એમાં પણ એક અંધશ્રદ્ધાને પ્રેરિત કરવા માટે સતત સમાજને કોઈને કોઈ રીતે એને હેરાન કરીને આર્થિક રીતે બરબાદ કરવામાં આવી રહ્યો હતો. અમે એવું નથી માનતા કે હજી સંપૂર્ણ રીતે આ બધી બદીઓ નાબૂદ થઈ છે, પણ જેટલું અમારાથી થાય તમામ આગેવાનો, સર્વપક્ષીય આગેવાનો, તમામ સમાજો, આજે મારે અભિનંદનને વંદન કરવા પડે સચ્ચિદાનંદ બાપુને કે એ વિસ્તારમાં સૌથી વધારે મજૂરી અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટે તમામ સમાજોને અને હિન્દુ સમાજો કઈ રીતે એક થાય એના ઉપર કોઈ એકાબીજાના જે ભેદભાવો છે. ધારો કે હિન્દુ સમાજમાં અનેક સમાજો આવે છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક આપણે વારંવાર કહીએ છીએ કે આ પ્રતિષ્ઠામાં આ સમાજને બોલાવવામાં ના આવ્યા, એમનું દાન લેવામાં ના આવ્યું અને એ વિવાદો મોટું રૂપ ધારણ કરતા હોય છે, પોલીસ કેસ થતા હોય છે, એના હિસાબે વર્ગ વિગ્રહ બનતા હોય છે. પણ સૌથી સંત તરીકે આ બાબતમાં સૌથી ઊંચું કામ કર્યું હોય તો એ ઉત્તર ગુજરાતમાં અને બનાસકાંઠાની અંદર સચ્ચિદાનંદ બાપુએ કર્યું છે. એમને શિક્ષણ ઉપર ખૂબ વધારે ભાર મૂક્યો છે. આજ સુધી એમને એમના પોતાના જે દાન મળેલું હોય, એમના ચેલાઓએ કે મદદ કરેલી હોય અને એમને પોતે એક એવો શિક્ષણ માટે કરીને પ્રયત્ન કર્યો કે આજ 60 કરોડથી પણ વધારે એ એમને ભેટ પૂજાઓ કે મળેલા રકમ હતી. એ મોટા ભાગે સેનિટેશન હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય અને સરહદ ઉપર જે સૈનિકો આપણા ફૌજીઓ છે એના બેસવા માટે કે એની સુવિધા માટેના કેબિન હોય. આ તમામ પ્રકારમાં એમણે ખૂબ સારો પ્રયત્ન કરીને લોકોને સંદેશો આપ્યો છે. કોઈ પણ સમાજનો ઉદ્ધાર કરવો હોય તો એના મૂળમાં એ શિક્ષણ છે અને શિક્ષણ આવશે તો મેં કીધું એમ કે અંધશ્રદ્ધા તમામ જે બદીઓ છે એ બદીઓમાંથી એક પરિવાર નીકળશે, 2 નીકળશે અને એમ કરતાં કરતાં હજુ બીજાની સરખામણીમાં સમગ્ર ગુજરાતની અંદર આપણે જોઈએ તો શિક્ષણનો અભાવ સૌથી મોટામાં મોટો હોય તો એ ઠાકોર સમાજમાં છે. વસ્તી ઘણી છે પણ એના પ્રમાણમાં એજ્યુકેશનનો ગ્રાફ જે ગણવા જઈએ, જોવા જઈએ તો બિલકુલ નહીવત છે. SC અને ST કરતાં પણ ઠાકોર સમાજનું શિક્ષણ પછાત છે અને ઘણું પાછળ છે, જે બીજા કરતાં ઘણી મોટી ગેપ છે. એટલે એ ગેપ કોઈ એક વ્યક્તિથી કે એના રીતે ન થાય, પણ ક્યાંક ને ક્યાંક આવનાર સમયની અંદર જે સુખી સંપન્ન સમાજો હતા એમને પોતે સ્વનિર્ભર હોસ્ટેલો બનાવી, હાઈસ્કૂલો બનાવી, રહેવાની વ્યવસ્થાઓ કરી, એમને આર્થિક રીતે પણ મદદ કરી. હવે ઠાકોર સમાજની નથી એવી કોઈ તાલુકા કક્ષાએ તમામ તાલુકાઓમાં પર્સનલી હોસ્ટેલો કે નથી હાઈસ્કૂલો કે નથી ટૂંકમાં શૈક્ષણિક સંકુલો. એટલે એના હિસાબે બીજા ઉપર નિર્ભર રહેવું પડે છે અને બીજા ઉપર નિર્ભર રહેવું પડે છે. એટલે જે વ્યવસ્થાઓ સમાજ પોતાના સમાજના વિદ્યાર્થીઓને આપતા વધે જગ્યા તો ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજને મદદ કરે.
બાકી તો પછી ક્યાંક ડ્રોપ આઉટ રેશિયો પણ આ સમાજમાં શિક્ષણમાં વિદ્યાર્થી ભાઈ બહેનોનો ઘણો બધો જોવા મળે છે. એટલે ઓલ ઓવર કહેવા જઈએ તો અમે ઉત્તર ગુજરાતમાં ને એમાં બનાસકાંઠામાં ઘણા બધા સમૂહ લગ્નો કર્યા અને સમૂહ લગ્નોમાંથી જે પણ બચત થાય એ અમે શિક્ષણમાં એને વાપરતા. હાઈસ્કૂલ હોય નોન ગ્રાન્ટેબલ તો એને શિક્ષકોનો પગાર હોય, એનો રૂમ બનાવવાનો હોય અને આ તમામ બાજુના પડકારો છે, તમામ મુશ્કેલીઓ છે, છતાં પણ જેટલો રસ્તો નીકળે અને સ્વનિર્ભર રીતે જેટલા પ્રયત્નો થાય એટલા તમામ રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, જે તે વિસ્તારના સાધુ સંતો ધર્મગુરુઓ હોય, એ ક્યાંક ને ક્યાંક રીતે મદદ કરી રહ્યા છે. તો સંતોને પણ વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક જે લાખો કરોડો રૂપિયા ગરીબો એ જે જગ્યાને પ્રભાવને કારણે એમને મદદ કરતા હોય છે, પણ એ પૈકીની મદદ કોઈ આવી સંસ્થાઓને થાય અને એમાં દીકરા દીકરીઓનું શિક્ષણનું સ્તર ઊંચું આવે, એ દરેકની જવાબદારી દરેક એંગલથી મદદ થાય તો હું માનું છું ત્યાં સુધી આવનાર સમયની અંદર સારું એવું એનું પરિણામ આવશે. રોનકભાઈ, જ્ઞાનીબેનની વાત પૂર્ણ થઈ એટલે સાચી છે કે પ્રયાસ પહેલાં એટલા ગંભીરતાથી નહોતા થતા, પણ હવે પ્રયાસ શરૂ થયા છે. શિક્ષણની જ્યોત અને એનો પ્રકાશ જોવા મળી રહ્યો છે. આ પ્રકાશ ખૂણે ખૂણે પહોંચવો જોઈએ, પરિવાર સુધી પહોંચવો જોઈએ. મુકેશભાઈ મારી સાથે જોડાયા છે. મુકેશભાઈ, આજના તમારા કાર્યક્રમના એ દ્રશ્યો પણ જોયા, કેમ એ આઈડિયા આવ્યો કે કોઈ પણ જગ્યાએ દાન કરવું એના કરતાં વધુ શિક્ષણ માટે આ પ્રકારે રોકાણ કરવું, ગરીબ દીકરા દીકરીઓને સ્કૂલ માટેની કીટ આપવી, આ આઈડિયા કેવી રીતે આવ્યો અને એને એક્ઝિક્યુટ કેવી રીતે કરવામાં આવ્યો? સૌથી પહેલાં હું આપનો આભારી છું કે આજે એબીપી અસ્મિતામાં આપે અમને ઓબીસી એસટી એસસી સમાજનો અવાજ મૂકવાનો અને ગરીબ માણસોની વાત મૂકવાનો સમય આપ્યો. સૌથી પહેલાં હું આપને આ કેમ આવ્યો આનું એ કહું. મારા મધર માટે મારે કોઈ એક જગ્યા હતી, ધાર્મિક હતી, મંદિર હતું, તો ત્યાં ગેટને એ રૂમ ને એવું બનાવવાનું હતું. તો એને કીધું કે ભાઈ આટલો ખર્ચો થશે. હું મારા મધર માટે પ્લાનિંગ કરતો હતો. એ જ દિવસે એ સવારે આવ્યા અને કલાક પછી બીજા એક ભાઈ આવ્યા અને કીધું કે ભાઈ અમારા બહુ તકલીફવાળા હતા કે ભાઈ આવા બાળકો છે જેને શિક્ષણની જરૂર છે, એની જોડે ચોપડા નથી, પેન નથી, આ પરિસ્થિતિ છે. એટલે એ દિવસ કલાકમાં મેં સાહેબ વિચાર કરી મારા મધર જોડે ગયો, એમને પૂછ્યું, મેં કીધું આ પરિસ્થિતિ છે તો શું કરાય. ત્યારે આ એક વાત નીકળી કે ભાઈ જ્યારે મંદિરમાં બહુ મોટો વર્ગ છે, દાન આપનારો અને આપણે બી આપવું જોઈએ, અને એવી જ રીતે જે રીતે પરિસ્થિતિ બાળકોની છે તો એ બહુ મોટો વર્ગ છે જેની પરિસ્થિતિ ખરાબ છે. તો ડિસિઝન અત્યારે એ લેવું જોઈએ કે જ્યારે બાળકોનું ભવિષ્યની વાત હોય તો આપણે બાળકો જોડે અત્યારે રહેવું જોઈએ, ગરીબ બાળકો જોડે. હવે પરિસ્થિતિ એ થઈ સાહેબ, ઓબીસી એસટી એસસી વર્ગના જે બાળકો છે કે બીજા ગરીબ વર્ગના બધા વર્ગ સમાજના બાળકો છે, એની પરિસ્થિતિ આર્થિક બહુ પાયમાલી તરફ ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે કે ગુજરાતની અંદર બીજા ગામડાઓમાં આ પરિસ્થિતિ ગરીબ બાળકોની છે. તો મેં એ દિવસે નક્કી કર્યું કે ભાઈ પહેલાં આપણેથી સ્ટાર્ટ કરો ઓબીસી એસટી એસસી એક તમને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એના માટે એક મિટિંગ કરી. ત્યારે અલ્પેશભાઈ ઠાકોરના મેં અધ્યક્ષસ્થાને એક મિટિંગ કરી, ત્યારે ફાઇનલ કર્યું કે ભાઈ આપણે શું કરવું જોઈએ. ત્યારે મેં એમને મને ટીમે રજૂઆત કરી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ કે ભાઈ આવી પરિસ્થિતિ છે. ત્યારે મેં ફાઇનલ કર્યું કે ભાઈ આપણે ચોપડા, નોટ એટલે પેન, પેન્સિલ, રબર, એ બધી જ પરિસ્થિતિ બાળક જાય તો એને લંચ બોક્સ, પછી કંપાસ બોક્સ અને પાણીની બોટલ. આજે સાહેબ આ પરિસ્થિતિ જોશે બાળક તો એને કંઈક પ્રોત્સાહન મળશે ને આગળ જશે. એટલે આ જે શિક્ષણ નીતિથી આગળ જશે બાળક તો જ ભવિષ્ય ગુજરાતનું અને સમાજનું બનશે. એટલા માટે સાહેબ અમે આ એક પહેલ કરી છે. અત્યારે તો 17,000ની નક્કી કરેલી છે, પણ આવતા વર્ષે 1 લાખ સુધી પહોંચી અને જેટલું બને એટલું શિક્ષણ પાછળ અમારું સંગઠન કામ કરવાની એક પ્રતિજ્ઞા લીધી છે અમે અત્યારે. મુકેશભાઈ, જ્યારે આ બાળકોને આ કીટ આપવામાં આવી, એમના ચહેરા પરનો ભાવ કેવો હતો? કીટ આપીએ ભાવ કેવો હતો? એ સાહેબ હું આપને કહેવાનું કહું કે જ્યારે હું મંદિરમાં જઉં છું દર્શન કરવા, ત્યારે જે મને ખુશી મળે છે આમ આત્માથી કે ભાઈ ભગવાનના દર્શન થયા છે, મને આજે એ ખુશી આ બાળકોમાં મળી છે. ભગવાનનું રૂપ હોય એવા બાળકો હતા સાહેબ, વર્ણન નહીં કરી શકતો કે એમની જે ખુશી હતી એ ખુશી પ્રાપ્ત કર્યા પછી જે મને ખુશી મળી છે કે આટલી પરિસ્થિતિ બાળકોની નાજુક હશે એવી આજ સુધી મને નથી કે આટલી ખુશી એક કીટમાં એક બાળકને મળતી હશે તો સાહેબ
વિચાર કરો કે કેટલા બધા સમૂહમાં બાળકો રહી જતા હશે. એનું દુઃખ બી છે એટલું ને એટલું સાહેબ મને. એમના મા બાપ પણ આવેલા હશે અને સ્વાભાવિકથી જ ઈચ્છતા તો હશે ભણાવવાનું, પણ ક્યાંક પનો ટૂંકો પડતો હશે, 3-4 બાળક હોય, ખર્ચો વધુ હોય, એટલી આવક ન હોય. એ માતા પિતાના ચહેરા ઉપર કેવી ચમક જોવા મળી જ્યારે એમના બાળક પાસે દફતર જોયું ત્યારે? સાહેબ એક જ વાત હું કરીશ, ત્યાં હું મળ્યો છું, કેટલાય મા બાપને મળ્યો છું. એ મા બાપની એક જ રજૂઆત હતી કે મારા બાળકો સ્કૂલમાં જાય છે, એમાં બીજા બાળકો જોડે વ્યવસ્થા હોય છે, મારા બાળકો જોડે નહીં હોતી. તો ઘરે આવીને એક જ વાત કરે છે કે મમ્મી મને પેન્સિલ લઈ આપ, મને આ લઈ આપ, આ લઈ આપ. પણ અમારી પરિસ્થિતિ એવો છે કે સવારે મજૂરીએ જતા હોઈએ છીએ અને સાંજે જ્યારે પાછા આવતા હોઈએ છીએ ત્યારે એ પરિસ્થિતિ નથી હોતી ઘર ચલાવીએ કે આ વસ્તુ લાવીએ. એટલે કે તમને ભગવાન આ સંગઠન જેને એ છે એને ભગવાનના આશીર્વાદ રહેશે એવા આશીર્વાદો આપતા હતા સાહેબ. એમના શબ્દો બોલું તો આ કરેલા ઉપર પાણી ફરી જાય, પણ એટલા બધા આશીર્વાદ આપતા હતા સાહેબ એ લોકો. મુકેશભાઈ, આપને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આ કાર્ય સતત ચાલુ રહે એવી પ્રભુની પ્રાર્થના. પણ થેન્ક મેં યુ વાત કરી છે સ્વામી સચ્ચિદાનંદજી સાથે, કારણ કે પ્રખર શિક્ષણ શાસ્ત્રી છે, વર્ષોથી એમને જોતો આવ્યો છું. આવો સાંભળીએ તેમને શું કહ્યું. સ્વામીજી નમસ્કાર. મેં 2 દ્રશ્યો પ્રસારિત કર્યા, 2 રિપોર્ટ પ્રસારિત કર્યા, બંને ઉત્તર ગુજરાતના અને બંને શિક્ષણ સાથે જોડાયેલા. અને એ સમાજની અંદર શિક્ષણ પાછળ વધુ ખર્ચો કરવો, શિક્ષણ થકી કુરિવાજોને દૂર કરવા, શિક્ષણ થકી જાગૃતતા લાવવી, આ જે પ્રયાસ શરૂ થયા છે, આ જે બદલાવ જોવા મને તો મળી રહ્યો છે સ્વામીજી આ બંને અહેવાલથી, આ બદલાવને આપ કેવી રીતે મૂલવો છો? એ રીતે મૂલવું છું. છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ નીચલા સમાજમાં બહુ જલ્દી પરિવર્તન આવવા લાગ્યું છે. ખાસ કરીને સદારામ બાપુ થયા, એમણે આખા ઠાકોર સમાજની કાયા પલટ કરી નાખી છે. જે ઠાકોર સમાજ પહેલાં ઊંધારા વાળે ચડી ગયેલો, વ્યસનમાં ને વગેરે વગેરેમાં, એ ઠાકોર સમાજને ભણતો કર્યો, મહેનત કરતો કર્યો, સન્માર્ગે ચાલતો કર્યો. આ રીતે એમણે બહુ મોટું પરિવર્તન કર્યું છે. જો ધર્મગુરુ ચાહે તો અનુયાયીઓને બહુ જલ્દીથી એ પરિવર્તિત કરી શકે છે. બધા અનુયાયીઓ જો સદારામ બાપુનું અનુકરણ કરે અને પોતપોતાના અનુયાયીઓને ખાસ કરીને શિક્ષણ તરફ વાળે, દાનની બધી પ્રવૃત્તિઓ આડી અવડી ના કરતા માત્ર ને માત્ર શિક્ષણલક્ષી દાન આપે, વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીઓને ભણે ભણાવે અને એમને પુસ્તકો, નોટબુકો વગેરે જે જોઈએ એ બધું આપે, તો બહુ જલ્દીથી આપણો નીચલો સમાજ ઊંચે આવી શકે એમ છે. જોકે આ દિશામાં સરકારે પણ બહુ સારું કામ કર્યું છે. પણ સરકારની સાથે સાથે જો ધર્મગુરુઓ પણ આ કામમાં જોડાઈ જાય અને બધા આ કામ કરે તો બહુ જલ્દીથી નીચલા સમાજમાં બહુ મોટું પરિવર્તન આવી શકે એમ છે. અમે વર્ષોથી આવા બધા કામો કરીએ છીએ અને એના બહુ સારા પરિણામો જોવા મળે છે. એટલે હું આ તમારી ચેનલને ધન્યવાદ આપું છું કે એણે આવા સારા વિષય ઉપર લોક જાગૃતિ કેળવવા માટે ખાસ કરીને ભરવાડ, રબારી, ઠાકોર વગેરે વગેરે પછાત સમાજ ભણવા તરફ વળે, એમના ગુરુઓ, એમના આચાર્યો એમને પ્રોત્સાહિત કરે અને આગળ વધારે, તો આ દેશ બહુ જલ્દીથી ઊંચો આવી શકે એવું મારું માનવું છે. સ્વામીજી, શિક્ષણનો વ્યાપ વધે અને શિક્ષિત સમાજના કારણે સમાજમાંથી અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘટે અથવા અંધશ્રદ્ધા દૂર થાય, તેને લઈને આપને કેટલી આશા છે? કેટલા આશાવાદી છો અંધશ્રદ્ધા દૂર થવાને લઈને આપ? સાથે એ પણ જણાવો સ્વામીજી, કેટલું જરૂરી છે સમાજમાંથી કુરિવાજો અને ખાસ કરીને અંધશ્રદ્ધાને સત્વરે
દૂર થાય તે પ્રકારના પ્રયાસ કરવા. અંધશ્રદ્ધા તો 100% દૂર નહીં થાય, કારણ કે શ્રદ્ધા હશે ત્યાં સુધી અંધશ્રદ્ધા રહેવાની, કરન્સી હશે ત્યાં સુધી ડુપ્લિકેટ કરન્સી ચાલવાની. પણ શિક્ષિત સમાજ છે એ અંધશ્રદ્ધાથી બહુ જલ્દી મુક્ત થઈ શકે, કારણ કે એને ચીલાચાલુ જે ઉપદેશ મળે છે એના કરતાં પુસ્તકોમાંથી અને બીજા બધા હેતુઓમાંથી બહુ સારું નોલેજ મળે છે. એટલે જેટલો સમાજ વધુ શિક્ષિત થશે એટલી અંધશ્રદ્ધા ઓછી થશે એવું મારું માનવું છે. સ્વામી સચ્ચિદાનંદજીનો ખૂબ ખૂબ આભાર, ન માત્ર આ કાર્યક્રમમાં જોડાવા માટે, પરંતુ અત્યાર સુધી તેમને શિક્ષણ માટે કરેલા પ્રયાસોને લઈને. સ્વામી સચ્ચિદાનંદજીની જેમ જ અનેક ધર્મગુરુઓ છે જે શિક્ષણને પ્રાધાન્ય આપતા રહ્યા છે. અન્ય ધર્મગુરુઓને પણ ગુજરાતના દીકરા તરીકે હાથ જોડીને વિનંતી છે, ધર્મના જ્ઞાનની સાથે સાથે ધાર્મિક સ્થળોમાં દાન આપવાનું મહત્ત્વ સમજાવવાની સાથે સાથે જરૂરતમંદ લોકોના એ પરિવારજનોને એમના સંતાનોના શિક્ષણ માટે પણ યથાશક્તિ રૂપિયા ફાળવવા, એની અંદર વધુને વધુ રોકાણ કરવા પ્રેરિત થાય એવા ઉપદેશ આપવા પણ વિનંતી છે. સમાજના અનેક શ્રેષ્ઠીઓ છે. કોઈ ગામની બહાર મોટો ગેટ નહીં બને ને નામ નહીં લાગે ને તો ચાલશે. ગામની બહાર લાખો રૂપિયાના ગેટથી ગામ ઉજળું નથી થતું, પણ એ ગામના સંતાનો શિક્ષિત થાય છે ને તો ગામની ચમક પેઢીઓ સુધી વધતી રહે છે. અનેક સમાજ, અનેક પરિવારો એવા છે કે જેમના સંતાનોને ભણાવવા માગે છે, પણ મોંઘવારીના સમયની અંદર શિક્ષણ માટે એમની પાસે એમના બાળકોને શિક્ષણ આપવા માટે એટલા રૂપિયા નથી. આપણે મંદિરમાં જઈએ ત્યારે કંઈક મૂકીને આવીએ છીએ થોડાક સમય માટે. હું ના નથી પાડતો, મારો અધિકાર પણ નથી, પણ જ્યાં આપ જાઓ છો મંદિરે એની સાથે અન્ય જે રૂપિયા ખર્ચો છો એ રૂપિયામાં થોડીક કટોતી કરી આજુબાજુના પરિવારમાં નજર કરજો, ગામના ફળિયામાં નજર કરજો, તમારી સોસાયટીમાં નજર કરજો, તમારા સમાજમાં નજર કરજો, અને જ્યાં પણ એવું પરિવાર દેખાય ને એ દીકરા કે દીકરીને શિક્ષણની આવી કીટ આપી આવશો ને તો એ ભગવાન ખુશ થશે, એ ઈશ્વર ખુશ થશે. જે ઈશ્વર તમે રૂપિયા દાનપેટીમાં નખો છો ને અને આશીર્વાદ આપે છે ને એના કરતાં પણ વધુ ભગવાન ખુશ એમાં રહેશે. અને ભગવાનને ખુશ રાખવો હોય તો સાચો ધર્મ એ છે કે શિક્ષણ પાછળ વધુમાં વધુ રોકાણ કરીએ, જરૂરતમંદોને શિક્ષણ માટે વધુમાં વધુ આપીએ. આવતીકાલથી શાળાઓનું નવું સત્ર શરૂ થાય છે. આપણા સંતાનો રોજ શાળામાં જાય, શિક્ષણ મેળવે, શિક્ષિત થાય. આપણા સંતાનો શિક્ષિત થાય, પડોશીના સંતાનો શિક્ષિત થાય, શેરીના સંતાનો શિક્ષિત થાય, ફળિયાના સંતાનો શિક્ષિત થાય, ગામના સંતાનો શિક્ષિત થાય, જિલ્લો શિક્ષિત થાય, પ્રદેશ શિક્ષિત થાય, તો જ સરદારનું ગુજરાતનું શબ્દ અને અખંડ ભારતનું શબ્દ સાચા અર્થમાં સાકાર થશે. કારણ કે શિક્ષણનો કોઈ જોડ નથી અને શિક્ષણ સિવાય કોઈ પણ સંકલ્પ સાકાર થતો નથી.